રામ રામ ને હર હર મહાદેવ। તો અત્યારે ફૂલ કેટલા ખીલી ગયા છે ગુલાબના। જેવો શિવરાત્રિની દી ખપતા હતા ને તો ફૂલ પછી વેચાતા લેવા પડે, હચોડા ખીલ્યા નતા। અત્યારે મસ્ત ગુલાબ હંધા આવી ગયા, જેવો કેવા અસલ આવી ગયા છે। કેસરી કલરનો એક થઈ ગયો છે, પછી આપણે બિલ્લુ પણ ફૂલ આવી ગયા છે અપરાજિતાના। અને અમારે મીઠુભાઈ અહીંયા બેઠા છે ને મારે કચરા કાઢવાના છે, તો હાલો મેં તો હું કચરા કાઢી નાખું। તો જો આપણે કચરા કાઢી સિરાવે અને પાયલ બારે લુગડા તો હોય છે મશીનમાં, હું કચરા કાઢી નાખું ને પછી એ પૌવા બનાવે છે રી કે નાસ્તામાં બનાવે છે પૌવા એ કે, તો એ પૌવા બનાવે છે રી। હું લઈ આવી બકાલો, કીધું લે હું બકાલો લેતી આવું। તો બકાલામાં તો આજ તો ભાજી સારી આવી હતી, તો ભાજી લઈ લઉં અને ગોવાર લઈ લઉં ને પછી શક્કરટેટી લઈ આવી હતી, તો શક્કરટેટીનો વળી નાસ્તો કરે છે રી કે આ પૌવાથી પેટ ના ભરાણ। મેં તો હારો કીધું નાસ્તો તો ઘણું પડ્યો છે કીધું। અને પછી હું ગઈ ગાયને પાણી પીવડાવવા, કીધું હાલો બપોર થઈ ગઈ ગાયને પાણી પીવડાવી આવું। તો ગાયને પાણી પીવડાવીને આવી અને પછી ખાવાનું બનાવશે ગુવારનું શાક। પાયલ ગુવારનું શાક વઘારી નાખ્યો છે અને લોટ બાંધી નાખ્યો છે, હવે રોટલી બનાવશે। કીધું ગુવારનું શાક કરી નાખ કીધું, તો હાંજના ભાજીનું શાક કરી નાખશું। લોટ બંધાઈ ગયો છે ને ગુવારનું શાક એ વઘરાઈ ગયું છે। હું આવી રીતના વિડીયા બનાવવાની હવે કોશિશ કરું છું, જેવું આ કિચન દેખાડી દઉં કીધું। અને પછી ખાવાનું થઈ ગયું તો આપણે ખાવા બેસી ગયા છીએ, શાહ ને લઈને ચટણી ને રોટલી પાપડી ને આવો બધો ખાવાનું લઈને આપણે બેસી ગયા છીએ ખાવા। અને પછી આ બધો બકાલો બગડેલ નીકળ્યો ને એટલે ગાયને નાસ્તો દઈ દો, કીધું હાલો હવે ગાયને નાસ્તો દઈ દઉં। અને વિડીયો હમણાં તમે છે ને લાઇક સબસ્ક્રાઈબર કાંઈ કરતા નથી, તો લાઇક શેર સબસ્ક્રાઈબ તમે કરી નાખતા જાઓ વિડીયાને, આટલી બધી મહેનત કરીશું તો। અને પછી સાંજના આવી ગયા મહેમાન, એટલે મહેમાન સારું મેં ચા ચડાવી દીધી।